હેલો ફ્રેન્ડ્સ, હવે આપણે જોશું દરિયાઈ લહેરો અને ભૂલહેરો. બરોબર છે. દરિયાઈ લહેરો જેને કહેશું આપણે સી બ્રીઝ અને ભૂલહેરોને કહેશું આપણે લેન્ડ બ્રીઝ. આનામાં શું થાય છે તો કે દિવસ દરમિયાન જમીન વધારે તપશે અને સમુદ્ર એનાથી ઓછું તપશે સાપેક્ષમાં. બરોબર છે. જમીન વધારે તપશે તો જમીનની જે ગરમ હવા જે છે એ ઉપર તરફ જશે અને સમુદ્રની જે ઠંડી હવા જે છે એ જમીન તરફ આવશે. અને આ જે સમુદ્રની ઠંડી હવા જમીન તરફ આવે છે એને આપણે કહીશું દરિયાઈ લહેરો. બરોબર છે. અને ભૂલહેરો કોને કહેશું તો કે રાત્રિ દરમિયાન શું થશે, દિવસ દરમિયાન તો જમીન ગરમ થઈ, હવે એ રાત્રિ દરમિયાન શું થશે, સમુદ્ર સાપેક્ષમાં જે છે એ ગરમ થઈ જશે. બરોબર છે. તો સમુદ્ર, કેમ કે આની ઠંડી હવા જમીન તરફ ગઈ હતી, બરોબર છે, આની ઠંડી હવા જમીન તરફ ગઈ હતી તો આની ઠંડક ઓછી થશે અને એ વધારે સાપેક્ષમાં ગરમ થઈ જશે સમુદ્ર. બરોબર છે. એટલે સમુદ્ર ગરમ થઈ જશે તો સમુદ્રની ગરમ હવા ઉપર તરફ જશે અને જમીનની ઠંડી હવા જે છે એ સમુદ્ર તરફ આવશે. તો જમીનની જે ઠંડી હવા સમુદ્ર તરફ આવે છે એને આપણે કહીશું ભૂલહેરો. તો આ જ હતું આપણું સિમ્પલી હતું એ દરિયાઈ લહેરો અને ભૂલહેરો. થેન્ક યુ. ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.